વેલકમ દોસ્તો, કેમ છો? કેવી ચાલે છે તમારી તૈયારી? ચલો આજે આપણે પ્રકરણ 2 પૂર્ણ સંખ્યાઓ અને તેના પરની મૂળભૂત ક્રિયાઓ શીખવાના છે, બરાબર? તો આપણે પહેલો દાખલો જોઈએ. ચલો, 1836 ને 17 વડે ભાગતા ભાગફળ કેટલું મળશે? આપણને અહીંયા ભાગફળ શોધવાનું કીધું છે, તો આપણે શું કરીશું? ભાગાકાર કરીશું, બરાબર? તો 1836 ભાગ્યા 17 કરીશું, બરાબર? તો 17 એકા 17, બરાબર. ચાલો હવે બાદબાકી કરીશું તો 1 માંથી આપણે 7 માંથી 8 માંથી 7 જશે તો કેટલા રહેશે? 1, અને 1 માંથી 1 જશે તો 0 રહેશે, બરાબર. હવે 17 અહીંયા તો 1 જ છે, ઉપરથી ઉતારીશું 3, તો ભાગ ચાલશે ના, તો નહીં ચાલે, એટલા માટે અહીંયા એક 0 મૂકીશું આપણે અને ઉપરથી 6 ઉતારીશું. તો શું 17 ના ઘડિયામાં 136 આવે છે? તો કે હા. કેટલા? તો કે 17 8 136. તો અહીંયા આપણને 0 0 0 મળી જાય છે. તો ભાગફળ કેટલું મળ્યું આપણને? તો આ ભાગફળ કહેવાય. 108 છે એને શું કહીશું આપણે? ભાગફળ કહીશું, બરાબર. આને શું કહીશું આપણે? તો એને આપણે કહીશું ભાજક કહીશું. શું કહીશું? ભાજક. અને જેને ભાગ્યા છે એને શું કહીશું આપણે? ભાજ્ય કહીશું. શું કહીશું? ભાજ્ય, બરાબર. અને અહીંયા જે કોઈ પણ કદાચ કશું વધે તો એને શું કહેવાય? શેષ. અત્યારે તો કયું વધ્યું નથી, તો ઓપ્શન નંબર એ આપણો જવાબ બને છે, બરાબર. ચલો, 1084 ને 13 વડે ભાગતા મળતા ભાગફળ અને શેષ જણાવો એવું કીધું છે, બરાબર. તો આપણે શું કરીશું? અહીંયા 1084 નો ભાગાકાર કરીશું. કોના જોડે? તો 13 વડે ભાગાકાર કરીશું, બરાબર. તો જોઈએ આપણે શું થશે. તો 13 નો ઘડિયો બોલીશું. આ તો નાની સંખ્યા છે એટલે 3 અંક લઈશું. તો 13 8 104, બરાબર. તો અહીંયા બાદબાકી કરીશું તો 8 માંથી 4 જશે તો કેટલા રહેશે? 4, અહીંયા 0 અને અહીંયા 0 રહેશે. 1 માંથી 1 જશે તો, બરાબર. હવે ઉપરથી આપણે 4 ઉતારીશું. હવે 13 તારી 39 થશે, હે ને? તો 39 આવશે અહીંયા. તો અહીંયા કેટલા વધશે? અહીંયા શેષ વધશે 5. કેવી રીતે 5 વધશે? તો અહીંયા 4 માંથી 9 જશે નહીં, એટલા માટે આપણે શું કરીશું? અહીંયા 3, અને અહીંયા કેટલા થશે? 14 થશે, બરાબર. 14 માંથી 9 જશે તો અહીંયા કેટલા રહેશે? 5, અને અહીંયા 3 માંથી 3 જશે તો 0 રહેશે, બરાબર. તો આપણને શું આવો કોઈ ઓપ્શન આપેલો છે? તો કે હા, ઓપ્શન નંબર સી. તો ઓપ્શન નંબર સી આપણો જવાબ બને છે, બરાબર. ચલો, નીચેનામાંથી કઈ સંખ્યાને 11 વડે ભાગતો ભાગફળ 127 અને શેષ 3 મળે? તો તમને મિત્રો મેં આગળના આના પહેલા એક વિડીયો મૂક્યો છે, એની અંદર મેં તમને થિયરી સમજાવી છે. જો એ થિયરી વાળો તમે વિડીયો જોયો ના હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં એની લિંક નાખી છે, ખોલીને જોઈ લેજો, બરાબર. ચલો, એમાં આ સૂત્રો બધા મેં ભણાયા છે. તો અહીંયા સૂત્ર શું છે? આપણા જોડે એક સૂત્ર છે. શું? તો કે ભાજ્ય બરાબર ભાજક ગુણ્યા ભાગફળ પ્લસ શેષ. એટલે એની અંદર શેષ ઉમેરીશું. તો અહીંયા શું કહે છે? 11 વડે ભાગતા ભાગફળ કેટલું મળ્યું છે? તો પહેલા તો આપણે ભાજક કેટલો છે? 11 છે. કેટલા છે? 11 છે. પછી ભાગફળ કેટલું છે? તો ભાગફળ 127 છે, અને શેષ કેટલા છે? 3 છે. જો આપણે આનો સરવાળો કરીશું, 127 ગુણ્યા 11 કરીશું તો આપણને 1397 મળશે. કેટલા મળશે? 1397 મળશે, બરાબર. પ્લસ એમાં 3 ઉમેરવાના છે આપણે. કેટલા ઉમેરવાના છે? 3. તો તે 3 ઉમેરીશું તો આપણને અહીંયા 1400 મળશે. કેટલા મળશે? 1400. એટલે તમે જો આ બધા સૂત્રો તમને આવડતા ના હોય તો આની પહેલાનો વિડીયો ખાસ જોઈ લેજો, બરાબર. તો આપણને અહીંયા ઓપ્શન નંબર બી જવાબ મળે છે, બરાબર. ચલો નેક્સ્ટ. ચલો, અહીંયા ધ્યાન આપો. 1758 ને કઈ સંખ્યા વડે નિશેષ ભાગી શકાય? તો આપણે અહીંયા જોઈશું કે પહેલા અહીંયા 11 આપે છે, તો 11 ની ચાવી આપણને એવું કહે છે કે એકી સ્થાનના અંકોનો સરવાળો. તો એકી સ્થાનનો આપણે અંક લઈએ તો અહીંયા એક 8 છે અને એક 7 છે. 8 અને 7 કેટલા થશે? 15 થશે. અને બેકી સ્થાનના અંકોનો સરવાળો, તો બેકી સ્થાન અહીં 5 છે અને અહીંયા 1 છે, તો 5 અને 1 એટલે કેટલા થશે? 6 થશે. તો આની બાદબાકી કેટલી આવશે? 9. તો આ અંકોનો સરવાળો 0 આવજો અથવા તો 11 વડે ભાગી શકાય એવા 11 ના ગુણકમાં આવજો. તો ઓપ્શન નંબર એ આપણો જવાબ બનતો નથી, બરાબર. હવે બી જોઈશું. તો બી ઓપ્શન શું કહે છે આપણને? તો એકમનો અંક 7 હોવો જોઈએ, તો જ એને 7 વડે ભાગી શકાય, બરાબર. તો આપણને અહીંયા હવે 6 ઓપ્શન નંબર સી જોઈશું. તો સી 6 ની ચાવી શું કહે છે? તો 6 ની ચાવી આપણને એવું કહે છે કે જે સમ બેકી સંખ્યા અથવા તો જે સમ સંખ્યાને
3 વડે નિશેષ ભાગી શકાય તેવી સંખ્યાને આપણે 6 વડે નિશેષ ભાગી શકીએ છીએ. બરાબર. તો કેવી રીતે? તો પહેલા તેના અંકોનો સરવાળો કરીશું. 3 ની ચાવી આપણને એવું કહે છે કે 1, 7, 5 અને 8. આનો સરવાળો 3 ના ગુણકમાં છે કે નહીં? તો 7 ને 1 8, 8 દુ 16, 16 ને 5 21 થશે. તો આનો સરવાળો 21 છે. તો 21 ને 3 વડે ભાગી શકીએ? તો કે હા. કેવી રીતે? 3 7 21. તો આ 3 વડે ભાગી શકાય છે અને આ એકમનો અંક 8 છે એટલે બેકી સંખ્યા પણ છે. તો ઓપ્શન નંબર સી આપણો જવાબ બને છે. બરાબર. ચલો નેક્સ્ટ. 9317 ને શેના વડે નિશેષ ભાગી શકાય છે? તો અહીંયા આપણને સંખ્યા આપી છે 9317. બરાબર. તો આપણે પહેલો ઓપ્શન 11 છે. 11 શું કહે છે? એકી સ્થાનના અંકોનો સરવાળો. તો એકી સ્થાને અહીંયા 7 છે. બરાબર. 7 અને બીજું છે 3 છે. બરાબર. તો 7 ને 3 કેટલા થશે? 10. અહીંયા 9 છે ને અહીંયા 1 છે. બેકી સ્થાનના અંકો. તો 9 પ્લસ 1 બરાબર કેટલા થશે? 10. તો આ 10 અને આ 10 બાદબાકી કરીશું તો આપણને કેટલા મળશે? 0. અને 11 ની ચાવી આપણને એમ જ કહે છે. શું કહે છે? તો કે એકી સ્થાનના અંકોનો સરવાળો અને બેકી સ્થાનના અંકોનો સરવાળો આ બંનેનો તફાવત જો 0 હોય અથવા તો 11 ના ગુણકમાં હોય તો તે સંખ્યાને 11 વડે નિશેષ ભાગી શકાય છે. એટલા માટે ઓપ્શન નંબર એ આપણો જવાબ બને છે. બરાબર. ચલો નેક્સ્ટ. નીચેનામાંથી કઈ સંખ્યાને 9 વડે નિશેષ ભાગી શકાય છે? તો આપણે અહીંયા જોઈશું જે સંખ્યા 9 ની ચાવી શું કહે છે? અહીંયા આપણને 9 ની ચાવી ઉપયોગી બનશે. તો 9 ની ચાવી શું કહે છે? તો જે સંખ્યાના અંકોનો સરવાળો 9 ના ગુણકમાં હોય અથવા તો 9 વડે નિશેષ ભાગી શકાય તેવી સંખ્યાને 9 વડે નિશેષ ભાગી શકાય. તો ઓપ્શન નંબર એ. કેમ? તો કે અહીંયા 5 અને 4 નો સરવાળો કેટલો થશે? 9 થશે. જે 9 એકા 9 એટલે 9 વડે આપણે એને ભાગી શકીએ છીએ. તો ઓપ્શન નંબર એ આપણો જવાબ બને છે. બરાબર. ચલો હવે જોઈએ નેક્સ્ટ. ચલો આ એક્ઝામ્પલ શું કહે છે આપણને? કઈ સંખ્યાને 18 વડે નિશેષ ભાગી શકાય? તો આપણે અહીંયા જોઈશું તો ઓપ્શન નંબર એ, બી, સી અને ડી આપેલા છે. બરાબર. હવે આપણને 18 ની ચાવી આવડતી હોય છે. તો 18 ની ચાવી શું કહે છે આપણને? તો એવી સમ સંખ્યા કે જેને 9 વડે નિશેષ ભાગી શકાય એવી તમામ સંખ્યાને આપણે 18 વડે પણ ભાગી શકીએ છીએ. તો સમ સંખ્યા માટે શું છે? તો 2, 4, 6, 8 અને 0 એકમનો અંક હોવો જોઈએ. તો ઓપ્શન નંબર એ નો 0 એકમનો અંક છે. તો ઓપ્શન નંબર એ આવી શકે છે. ઓપ્શન નંબર બી નો 9 છે એકમનો અંક. તો ઓપ્શન નંબર બી આવી શકે નહીં. ઓપ્શન નંબર સી છે. સી કેટલા છે? તો 0 છે. તો આ પણ આવી શકે છે. અને ઓપ્શન નંબર ડી 2 છે. તો 2 પણ આવી શકે છે. તો પહેલા આપણે ઓપ્શન નંબર ડી લઈશું. બરાબર. તો શું કહે છે? 1,79,982 છે. તો 9 ની ચાવી પ્રમાણે આપણે શું કરીશું? આનો સરવાળો કરીશું. 1 પ્લસ 7 પ્લસ 9 પ્લસ 9 પ્લસ 8 પ્લસ 2. તો આ બધાનો સરવાળો કરીશું. સરવાળો કેટલો? 7 ને 1 8 અને બીજા આ 8. તો 8 દુ 16, 16 ને 17 અને 18, 18 ને આ 9 ને 9 18 એટલે કેટલા થશે? આનો સરવાળો 36 થશે. તો શું આ 36 9 ના ગુણકમાં છે? તો હા, 9 ચોક 36. બરાબર. તો અહીંયા પણ 0 ને અહીંયા પણ 0 અને એનો એકમનો અંક કેટલો છે? 2 છે. તો ઓપ્શન નંબર ડી આપણો જવાબ બનશે. બરાબર. જો તમને કોઈ સવાલ હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં લખી દેજો. તો હું તમને તમારા નેક્સ્ટ વિડીયોમાં એનો જવાબ મળી જશે. છેલ્લી 2-4 મિનિટમાં તમારા પ્રશ્ન હશે એનો જવાબ મળશે. બરાબર. તો તમારે વિડીયોના અંત સુધી બની રહેવાનું. બરાબર. ચલો. નીચેનામાંથી કઈ સંખ્યાને 2, 3 અને 5 વડે નિશેષ ભાગી શકાય? તો પહેલા તો તમને 2 ની ચાવી ખબર હોવી જોઈએ. 2 ની ચાવી શું કહે છે? તો જે સંખ્યાનો એકમનો અંક 2, 4, 6. તો પહેલા ઓપ્શન નંબર એ નીકળી જશે. કેમ? આનો એકમનો અંક 5 છે. ઓપ્શન નંબર બી 6 છે તો આ આવી શકે છે. પછી અહીંયા 5 છે તો આ ઓપ્શન નીકળી જશે. બરાબર. અને અહીંયા 0 છે તો આ આવી શકે છે. એટલે આપણા ઓપ્શન એ અને બી સીધી ચાવી 2 ની ચાવી પરથી નીકળી જાય છે. બરાબર. હવે 3 ની ચાવી શું કહે છે? તો જે સંખ્યાના અંકોનો સરવાળો 3 વડે ભાગી શકાય અથવા તો 3 વડે 3 ના ગુણકમાં હોય. બરાબર. તો આપણે અહીંયા જોઈશું તો 6 પ્લસ 6 પ્લસ 6 પ્લસ 6 તો કેટલા થશે? 6 ચોક 24 એટલે 6 પ્લસ 6 પ્લસ 6 સરવાળો કેટલો થશે? 24. તો શું 3 ના ઘડિયામાં 24 આવે છે? તો કે હા, 8 તારી 24 થાય છે. અથવા તો 24 ભાગ્યા 3 કરી જોશો તો એ 3 અઠ્ઠા 24 થશે. બરાબર. તો અહીંયા 0 આવશે. તો જે આ 8 આવે છે. બરાબર. તો આને આપણે નિશેષ ભાગી શકીએ છીએ. તો હવે પણ એક તકલીફ છે. શું? બી ઓપ્શન તો આવી શકે છે પણ એક તકલીફ છે. શું? 5 ની ચાવીનો સમાવેશ થતો નથી આમાં. એટલે આ ઓપ્શન નહીં આવે. કેમ? તો કે 5 વડે નિશેષ ભાગી શકાય એ બી તો ચેક કરવાનું. અને 5 ની ચાવી આપણને એવું કહે છે કે જે સંખ્યાનો એકમનો અંક 0 હોય, કેટલો હોય? 0 હોય અથવા તો 5 હોય
તેવી સંખ્યાને આપણે 5 વડે નિશેષ ભાગી શકીએ. એટલે ઓપ્શન નંબર બી પણ નહીં આવે. આ તો ખાલી તમને ગણતરી કરીને સમજાવવા માંગતો હતો કે જવાબ આવતો હોય એવું લાગે પણ હકીકતમાં જવાબ આવે નહીં. તો બધા ઓપ્શન ચેક કરી લેવાના એક વખત. બરાબર. તો અહીંયા શું છે 2 + 2 + 2 કેટલા થશે 6. 6 ને આપણે 3 વડે ભાગી શકીએ છીએ. બરાબર ને. તો આનો એકમનો અંક 0 છે અને 0 છે એટલા માટે 2 ની ચાવીનું પાલન કરે છે, 5 ની ચાવીનું પણ પાલન કરે છે અને 3 ની ચાવીનું પણ પાલન કરે છે. એટલે 8 નંબરમાં આપણો ઓપ્શન નંબર ડી જવાબ બનશે. કયો ઓપ્શન નંબર ડી જવાબ બનશે. બરાબર. ચલો, નીચેનામાંથી કઈ સંખ્યાને 2, 3, 4 અને 11 વડે નિશેષ ભાગી શકે? તો 2 ની ચાવી, આ આગળ દાખલો ગણ્યો એના જેવો છે. શું છે? તો એકમનો અંક 0 હોવો જોઈએ. 2, 4, 6, 8 કે 0. તો અહીંયા 0 છે. આ ઓપ્શન આવશે નહીં. કેમ? એકમનો અંક 3 છે એટલા માટે. અહીંયા 4 છે એટલે આ આવી શકે છે, જોઈશું આપણે. અને અહીંયા 0 છે એટલે આ પણ જોઈશું. બરાબર. હવે 3 ની ચાવી, શું 3 ની ચાવી? 8 ને 8 16. 3 ના ઘડિયામાં 16 આવે છે તો 3 પંચા 15 થાય છે. 3 અઠ્ઠા 24 એટલે આવતું નથી. 3 પંચા 15 ને 3 છંગ 18 થઈ જાય છે એટલે આ 3 માં ઘડિયામાં આવતું નથી. બરાબર. હવે અહીં જોઈશું 4 + 4 + 4 + 4 કેટલા થશે? તો 4 ચોક 16 થશે. બરાબર. તો શું આ 16 આવે છે? આવડે જ જોયું આપણે. અહીંયા 8 દુ 16 થતું હતું ને એવી રીતે અહીંયા પણ 16 થાય છે. તો આ પણ નહીં આવે. બરાબર. તો એક જ ઓપ્શન વધે. શું? 6 દુ 12. તો એ આવે જ છે. 3 ચોક 12 થશે ને 3 ચોક 12. તો અહીંયા 4 છે, 3 વડે ભાગી શકીએ છીએ આપણે 12 ને, એટલા માટે આપણને અહીંયા 4 મળે. તો હવે 4 ની ચાવીનું પાલન થશે? તો કે 4 ની ચાવીનું પાલન થતું થાય કે ના થાય એ નહીં જોવાનું આપણે, પણ અહીં જોઈશું આપણે A, B અને C ઓપ્શન નહીં થતા, ઓપ્શન ડી એકલો જ વધે છે ને આપણા જોડે. તો આપણો જવાબ જ બનશે ઓપ્શન નંબર ડી. બરાબર. હવે આપણે આગળની બીજી કોઈ ચાવી ચેક કરવાની રહેતી નથી, કારણ કે આપણી બીજી અને ત્રીજી ચાવીનો કમ્પ્લીટ સમાવેશ થાય છે અને એક જ ઓપ્શન વધે છે. તો એ જ આપણો જવાબ બનશે. બરાબર. ચલો નેક્સ્ટ. અહીંયા જો આપણને શું આપ્યું છે 21,003. પછી શું છે અહીંયા x આપ્યો છે, 6 આપ્યો છે. બરાબર. 6 માં અજ્ઞાત x ની નાનામાં નાની કિંમત શોધો જેથી સંખ્યાને 3 વડે નિશેષ ભાગી શકે. તો આપણને 3 ની ચાવી શું કહે છે? તો કે અંકોનો સરવાળો 3 ના ગુણકમાં હોય અથવા તો 3 વડે નિશેષ ભાગી શકે. તો આપણે જોઈશું કે 2 + 1 + 3. પછી અહીંયા આ ખાલી જગ્યા રાખશું. x ની જગ્યાએ કઈ સંખ્યા મૂકવી આપણે વિચારશું. બરાબર. પ્લસ શું છે? તો કે 6 છે. તો 6 ને 3 9, 9 ને 1 10, 10 ને 2 12 છે. 12 માં કેટલા ઉમેરીએ તો 3 વડે ભાગી શકાય? તો ઓલરેડી 12 છે અને આપણે 3 વડે ભાગી શકીએ છીએ. 3 ચોક 12. તો આપણે આ x ની જગ્યાએ કશું ના મૂકીએ અને 0 મૂકશું તો પણ જવાબ આવી જશે. તો નાનું જ પૂછ્યું છે આપણને, એટલા માટે આપણે ઓપ્શન નંબર એ ચૂઝ કરીશું. બરાબર. ચલો નેક્સ્ટ. 5 લાખ. પછી અહીંયા શું છે? કશું 6 છે. બરાબર. પછી અહીંયા ફૂંદરી આપી છે અને 891 લખ્યા છે. બરાબર. તો ફૂંદરીની જગ્યાએ કયો અંક આવે તો તે સંખ્યા 11 થી પૂરેપૂરી નિશેષ ભાગી શકાય. તો પહેલા તો અહીંયા સંખ્યા લખી કાઢીએ. શું છે? 5 છે, 6 છે, પછી ફૂંદરી છે. બરાબર. પછી શું છે? 8 છે, 9 છે અને 1 છે. તો આ આપણને 11 ની ચાવી આવડવી જોઈએ. શું છે 11 ની ચાવી? તો એકી સ્થાનના અંકોનો સરવાળો. તો એકી સ્થાનના અંકો કયા થશે? આ થશે. બરાબર. અને બેકી સ્થાનના અંકોનો સરવાળાનો તફાવત 0 અથવા તો 11 ના ગુણકમાં આવો જોઈએ. તો આપણે પહેલા જોઈ લઈએ. 8 + 1 + 6 કેટલા થશે? અને બીજી છે 9 પ્લસ ફૂંદરીની જગ્યાએ ખાલી રાખીશું આપણે, +5 મૂકીશું. બરાબર. તો 6 ને 1 8, અરે સોરી 6 ને 1 7, એટલે અહીંયા 15 આવશે. બરાબર. 8 ઉમેરીશું ને એટલે. અને અહીંયા કેટલા છે? 9 ને 5 14 છે. બરાબર. તો આપણે અહીંયા શું પૂછ્યું છે? 11 થી ભાગી શકવા માટે કેટલી? તો અહીંયા આપણે 1 મૂકી શકીએ. કેમ? તો કે અહીંયા 1 મૂકીશું તો 9 ને 1 10 ને 5 15 થઈ જશે. તો 15 થશે. તો 15 માંથી 15 જશે તો અહીં કેટલા રહેશે? 0 રહેશે. બાદબાકી કરીશું તો. બરાબર. તો 1 લઈ શકીએ. કેમ? તો કે આપણને ચાવી એવું કહે છે. શું કહે છે? અંકોનો જે આપણે સરવાળો કરો એકી સ્થાનના અંકો અને બેકી સ્થાનના અંકોનો, એનો જે તફાવત છે એ કાં તો 0 આવવો જોઈએ કાં તો 11 ના ગુણકમાં આવવો જોઈએ. તો અહીંયા આપણને 0 મળી જાય તો એના માટે આપણે 1 લઈ શકીએ છીએ. તો ઓપ્શન નંબર એ આપણો જવાબ બને છે. બરાબર. ચલો હવે અહીંયા x પછી 3574 માં x ના સ્થાને સૌથી નાનો અને સૌથી મોટો અંક કયો આવે કે જેથી 3 વડે નિશેષ ભાગી શકાય? તો પહેલા તો 3 ની ચાવી આપણને ખબર હોવી જોઈએ. અને હવે તો તમને મોઢે થઈ જવી હોવી જોઈએ. આટલા બધા વખત હું બોલ્યો છું એટલા માટે. બરાબર. તો
અંકોનો સરવાળો કરીશું આપણે 3 + 5 + 7 + 4 બરાબર. તો 7 ને 3 10 ને 5 15 ને 4 19 થાય છે. 19માં કેટલા ઉમેરીશું આપણે? તો એ 3 ના ગુણકમાં થઈ જાય. તો 19 ની અંદર બીજા 2 ઉમેરીએ તો 21 થઈ જશે બરાબર ને. અહીંયા કેટલા થઈ જશે? આ 19 ની જગ્યાએ કેટલા થઈ જશે? 21 બરાબર. પહેલા કેટલો થતો સરવાળો? 19 થતો, એની અંદર 2 ઉમેર્યા તો કેટલા થશે? 21. તો 2 કઈ જગ્યાએ આપણને આપે છે? ઓપ્શન નંબર એ ની અંદર આપે છે અને બી ની અંદર આપે છે. હવે મોટી સંખ્યા માટે જોઈએ બરાબર. તો 3 + 5 + 7 + 4. તો આપણા જોડે 19 છે. 19માં બીજા કેટલા ઉમેરીએ તો મોટા મોટી સંખ્યા આવી શકે? તો 9 ઉમેરીશું ને તો નહીં કામ લાગે. કેમ? તો કે 28 થઈ જશે. અને 3 વડે ભાગવા માટે કેટલા જોઈશે આપણે? 27 જોઈશે. તો અહીંયા કેટલા મૂકીશું આપણે? 8 મૂકીશું. તો આપણને અહીંયા સરવાળો કેટલો મળશે? 27 મળશે બરાબર. અને 9 તારી 27, એને આપણે 3 વડે ભાગી શકીએ છીએ. એટલા માટે ઓપ્શન નંબર બી આપણો જવાબ આવશે બરાબર. ચલો નેક્સ્ટ. અંક 3 વડે જે બેકી સંખ્યાને નિશેષ ભાગી શકાય તેને બીજા કયા અંક દ્વારા નિશેષ ભાગી શકાય? એટલે આપણને એવું કહે છે કે 3 વડે જે બેકી સંખ્યાને નિશેષ ભાગી શકાય તેને બીજા કયા અંક માટે નિશેષ ભાગી શકાય? તમને આમાં સીધું સીધું પૂછ્યું. શું? તો કે 6 ની ચાવી તમને આવડે છે? 6 ની 4 ની આ જ ચાવી કહે છે. શું કહે છે? જે સંખ્યાના 3 વડે નિશેષ ભાગી શકાય ને એ સંખ્યા જો સમ અથવા તો બેકી હોય તે સંખ્યાને આપણે 6 વડે નિશેષ ભાગી શકીએ. એટલે ઓપ્શન નંબર ડી આપણો જવાબ બને છે બરાબર. ચલો નેક્સ્ટ. જે સંખ્યાને 10 વડે નિશેષ ભાગી શકાય તે સંખ્યાને નીચેનામાંથી કયા બે અંક વડે ભાગી શકાય? તો આપણે અહીં જોઈશું 10 વડે ભાગી શકાય તો એક તો 2 વડે ભાગી શકાય. કેમ? તો કે 2 ની ચાવીનું પાલન કરે છે. 2 4 6 8 કે 0 હોય એનો એકમનો અંક એને 2 વડે ભાગી શકે એવું 2 ની ચાવી કહે છે. એટલે ઓપ્શન નંબર એ માં 2 છે ને આમાં બી માં પણ 2 છે. અહીંયા 3 છે, અહીંયા 5 છે. તો જોઈએ પહેલા તો 2 ની ચાવીનો સમાવેશ થાય છે અહીંયા? તો કે હા થાય છે. 3 ની ચાવી તો 3 ના આનો સરવાળો અંકોનો 3 ના ગુણકમાં હોવો જોઈએ. એટલે ઓપ્શન નંબર એ નીકળી જશે બરાબર. બી. 5 ની ચાવી શું કહે છે? જે સંખ્યાના એકમનો અંક 0 અથવા તો 5 હોય તો અહીંયા તો એકમનો અંક 0 છે એટલે આ સંખ્યા 2 અને 5 બંને વડે ભાગી શકાય છે. તો આપણે શું કહીશું? ઓપ્શન નંબર બી આપણો જવાબ બનશે બરાબર. ચલો હવે નેક્સ્ટ જોઈશું. પહેલી 4 એકી સંખ્યાઓની સરાસરી કેટલી થાય? તો તમને પહેલા ખબર હોવી જોઈએ કે એકી સંખ્યાઓ પહેલી 4 કઈ છે? તો પહેલી 4 છે 1 3 પછી છે 5 અને 7. તો સરાસરી નું સૂત્ર તમને આવડવું જોઈએ. તો આપેલી અંકોનો આ જે સંખ્યા છે એનો શું કરીશું આપણે? સરવાળો કરીશું બરાબર. તો અને છેદમાં શું કરીશું? તો કુલ સંખ્યા કેટલી છે? 1 2 3 અને 4. તો કુલ સંખ્યા લખવાની છે. આ એનું સૂત્ર છે બરાબર. તો અહીંયા જોઈશું તો 7 ને 3 10 ને 5 15 ને 1 16 થશે બરાબર. અને અહીંયા 4 તો 4 ચોક 16. તો અહીં કેટલો? 4 આવે જવાબ. કેટલો આવ્યો? 4. તો શું ઓપ્શન છે? તો કે હા ઓપ્શન નંબર બી 4 જવાબ બને છે. 10 19 21 22 અને 28 ની સરાસરી કેટલી? આવું પ્રશ્ન પૂછ્યું છે આપણને. તો આપણે શું કરીશું? આપેલી અંકોનો સરવાળો અથવા તો આપેલા આપણે અહીંયા શું કરીશું? આપેલી સંખ્યાનો સરવાળો. તો 10 + 19 + 21 + 22 + 28 અને આપેલી કુલ સંખ્યા કેટલી છે? તો 1 2 3 4 અને 5. તો અહીંયા કેટલા મૂકીશું આપણે? 5 મૂકીશું બરાબર. તો જોઈએ હવે શું થશે? તો કે આનો સરવાળો જોઈશું આપણે. તો 10 ને 21 ને 19 22 ને 28. જો આનો સરવાળો કેટલો આવશે? 100 આવશે ભાગ્યા 5. તો 5 દુ 10 અને આ 0 અહીંયા મૂકી દઈશું. અથવા તો 20 5 100 થાય છે તો અહીંયા કેટલા આવશે? 20. તો શું આવો કોઈ ઓપ્શન છે? તો કે હા બી નંબરનો ઓપ્શન છે. તો બી નંબરનો ઓપ્શન આપણો જવાબ બનશે બરાબર. ચલો. એક વર્ગમાં રહેલા 3 વિદ્યાર્થીઓની સરાસરી ઉંમર અથવા તો સરેરાશ ઉંમર, આની જગ્યાએ સરેરાશ આપ્યું હોય તો પણ તમને ખબર પડવી જોઈએ. તો સરેરાશ ઉંમર કેટલી છે? તો કે સરેરાશ ઉંમર અથવા તો સરાસરી શું કહે છે? સરાસરી કેટલી છે? 13.5 વર્ષ છે. તે પૈકી પહેલા 2 વિદ્યાર્થીઓની ઉંમરનો સરવાળો 25 વર્ષ છે. એટલે પ્રથમ 2 વિદ્યાર્થીની ઉંમરનો સરવાળો કેટલો આપ્યો છે આપણને? 25 વર્ષ છે બરાબર. તો આપણે ત્રીજા વિદ્યાર્થીની ઉંમર, તો આપણને પહેલા તો 3 ની ખબર હોય છે. તો 3 વિદ્યાર્થીની ઉંમર શોધવા માટે શું કરશું આપણે?
તો કે સરેરાશ કેટલી છે 13.5 ગુણ્યા કેટલા કરીશું 13.5 ગુણ્યા કરીશું આપણે 3 વિદ્યાર્થી છે તો 3 કરીશું બરાબર. તો આનો ગુણાકાર કરીશું તો આપણને 40.5 મળશે. એક વખત શું કરવાનું તમારે આ પોઈન્ટને ભૂલી જવાનું અને ગુણાકાર કરી નાખવાનું. કેવી રીતે? તો 5 તારી 15 15 5 વિધિ પડી 1 3 તારી 9 ને 1 10 0 વિધિ પડી 1 3 1 3 ને 1 4. પછી શું કરવાનું જે આવ્યો અહીંયા 1 પોઈન્ટ છે તો અહીંયા આપણે 1 પોઈન્ટ મૂકી દઈશું બરાબર. તો આ 40.5 તમને જવાબ મળે છે. હવે શું કરશું તો કે આ 3 વ્યક્તિની ઉંમરનો સરવાળો મળી ગયો આપણને. એમાંથી આપણે 2 વ્યક્તિની ઉંમરનો સરવાળો અહીંયા આપણને આપેલો છે. તો 3 વ્યક્તિની ઉંમરનો સરવાળો કેટલો છે 40.5. એમાંથી 2 વ્યક્તિની ઉંમરનો સરવાળો કેટલો છે તો કે 25 છે બરાબર. તો આપણે 25 બાદ કરીશું તો અહીંયા 5 એમના એમ આવશે. 0 માંથી 5 જશે નહીં જાય તો શું કરશું 10 કો લઈશું તો અહીંયા કેટલા રહેશે અહીંયા આપણને 3 રહેશે અને અહીંયા કેટલા થશે 10. 10 માંથી 5 જશે તો કેટલા થશે અહીંયા 5 બરાબર. અને 3 માંથી 2 જશે તો 1 તો 15.5 આપણો જવાબ આવે છે. તો શું આવો ઓપ્શન છે તો કે હા. તો ત્રીજા વિદ્યાર્થીની ઉંમર 15.5 વર્ષ થશે. ઓપ્શન નંબર એ આપણો જવાબ બને છે બરાબર. ચલો નેક્સ્ટ. 3 સંખ્યાઓની સરાસરી 12 છે. શું કીધું છે આપણને સરાસરી કેટલી આપી છે તો કે સરાસરી 12 છે. જો તેમાંની 2 સંખ્યાઓ 13 અને 15 હોય તો ત્રીજી સંખ્યા કઈ? તો પહેલા તો સરાસરી આપી છે એના પરથી 12 ગુણ્યા 3 કરીશું. આપણે શું કરીશું 12 ગુણ્યા 3. તો 12 નો ઘડિયો આવડતો હોય તો સિમ્પલ શું થાય છે 12 તારી 36 થશે. આ કુલ સંખ્યાઓનો સરવાળો થઈ ગયો. હવે 13 2 સંખ્યાઓ આપણને આપી છે કઈ છે એક 13 છે અને એક 15 છે બરાબર ને. તો 13 અને 15 તો 5 ને 3 8 અને 1 2 28 થશે. 36 માંથી 28 આપણે બાદ કરીશું. 3 સંખ્યાના સરવાળામાંથી 2 સંખ્યાનો સરવાળો બાદ કરીશું તો આપણને જે બાકીની ત્રીજી સંખ્યા છે એ મળી જશે બરાબર. 6 માંથી 8 નહીં જાય તો અહીંથી આપણે 10 કો લઈશું તો અહીંયા કેટલા રહેશે 2 અને અહીંયા કેટલા થશે 16 થશે બરાબર. તો 16 માંથી 8 જશે તો કેટલા રહેશે 8 રહેશે અને 2 માંથી 2 જશે તો 0. તો ત્રીજી સંખ્યા કઈ હશે 8. ઓપ્શન નંબર બી આપણો જવાબ બને છે બરાબર. ગણિતની પરીક્ષામાં 10 વિદ્યાર્થીઓએ 34 21 31 37 22 26 45 43 32 અને 39 ગુણ મેળવ્યા તો વિદ્યાર્થીઓએ મેળવેલા ગુણની સરાસરી કેટલી? હવે જો અહીંયા આપણને વિદ્યાર્થીઓના માર્ક્સ આપી દીધા છે બરાબર. કેટલા ગુણ મેળવ્યા 10 વિદ્યાર્થીઓએ અલગ અલગ માર્ક આપ્યા છે અને આપણને એવું કીધું છે કે તમે સરાસરી કેટલી છે એ શોધો. તો આપણે શું કરીશું આ તમામ ગુણની સરાસરી કરવા માટે એક તો પહેલા સરવાળો કરીશું. કોનો તો તમામ સંખ્યાનો 34 પ્લસ 21 પ્લસ 31 પ્લસ 37 પ્લસ 22 પ્લસ 26 પ્લસ 45 પ્લસ 43 32 અને 29. હવે આ કુલ સંખ્યાઓ કેટલી છે તો આ કેટલા વિદ્યાર્થીઓના ગુણ છે તો આ 10 વિદ્યાર્થીઓના ગુણ છે તો ભાગ્યા 10 કરી દઈશું. કેવી રીતે 1 2 3 4 5 6 7 8 9 અને 10 કરશું તો આ બધા કેટલા થશે 10. અને જો તમે આ બધાનો સરવાળો કરશો ને તો તમને સરવાળો મળશે 320 ભાગ્યા 10 કરીશું તો આ 10 10 છે એમાં 0 0 ઉડી જશે તો કેટલા આવશે 32 સરેરાશ મળશે. તો ઓપ્શન છે તો કે હા ઓપ્શન નંબર એ. જો તમને હજુ પણ કહું છું કે આગળનો વિડીયો જોયો ના હોય તો જોઈ લેજો. આ બધી જ થિયરી મેં એમાં સમજાવી છે અને એની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં નાખેલી છે. તમને એ પણ ખબર ના હોય કે મારે તૈયારી કઈ રીતે કરીએ અથવા તો કઈ રીતે કરવી, કેટલા સબ્જેક્ટ છે, શું છે, કે કયા વિષયનું કેટલા માર્કનું પૂછાય છે, તો એનો પણ વિડીયો મેં અગાઉથી મૂકેલો છે. તો ચેનલમાં જોઈ લેજો અથવા તો હું નીચે ડિસ્ક્રિપ્શનમાં એની પણ લિંક આપી દઈશ બરાબર. ચલો નેક્સ્ટ જોઈશું આપણે. એક સાયકલ સવાર 5 કલાકમાં 50 કિલોમીટર અંતર કાપે છે. એટલે કે આપણને કીધું શું છે 5 કલાકમાં એ કેટલું અંતર કાપે છે તો કે 50 કિલોમીટર અંતર કાપે છે. તો તેની સરેરાશ ઝડપ કેટલી? આપણને એવું કીધું છે કે એની સરેરાશ ઝડપ શોધવાની છે આપણે. તો શું કરીશું આપણે તો જોઈએ. ચલો સરેરાશ ઝડપ શોધવા શું કરીશું આપણે 1 કલાકમાં તો 5 કલાકમાં 50 કિલોમીટર તો 1 કલાકમાં એની ઝડપ કેટલી? આનો શું કરશું ચોકડી ગુણાકાર કરીશું તો 50 ભાગ્યા 1 થશે આવું સોરી 50 ગુણ્યા 1 થશે અને ભાગ્યા અહીંયા કેટલા આવશે 5. ચોકડી ગુણાકાર કરે ને જો આનો અને આનો ગુણાકાર ઉપર લખીશું આ છેદમાં આવશે બરાબર. તો 5 દાન 50 તો અહીંયા કેટલા એની 10 છે બરાબર.
તો શું આવો કોઈ ઓપ્શન છે 10 કિલોમીટર પ્રતિ કલાક? તો કે હા, અહીંયા ઓપ્શન 1 કલાકમાં કેટલી 10, તો ઓપ્શન નંબર સી આપણો જવાબ બને છે. બરાબર. ચલો નેક્સ્ટ. 3 સંખ્યાઓની સરાસરી 8 છે. જો અહીંયા આપણને શું કીધું, 3 સંખ્યાઓ છે ને એની સરાસરી કેટલી છે 8. હવે સીધું તમને આમ જ શીખવાડીશ, આ સંખ્યાની સંખ્યા લખી મેં, અને આ કેટલી છે 8, તો 8 તારી 24, કુલ સરવાળો કેટલો થયો 24. બે સંખ્યાઓ અને 5 અને 12 હોય તો ત્રીજી સંખ્યા કઈ? તો બે સંખ્યાઓ, એક તો 5 છે ને બીજી કઈ છે 12 છે. બરાબર. તો 5 ને 2 કેટલા થશે 7 ને 1 8. આ 1 છે તો કેટલા 17 થયા. તો 24 માંથી 17 બાદ કરવાના. બે સંખ્યા, 3 સંખ્યામાંથી બે સંખ્યા બાદ કરીશું, ત્રીજી સંખ્યા આપણને મળી જશે. તો અહીંયા શું 4 માંથી 7 જશે તો નહીં જાય, તો અહીંથી આપણે શું લઈશું 10 તો અહીં કેટલા થશે 1 આવશે, અને અહીંયા કેટલા થશે 14. એટલે 14 માંથી 7 જાય તો કેટલા રહેશે 7, અહીંયા 1 માંથી 1 જશે તો 0. તો ઓપ્શન નંબર બી આપણો જવાબ બને છે. બરાબર. ચલો નેક્સ્ટ. 3 ગુણીના વજનની સરાસરી 98.5 છે. વજન કિલોગ્રામમાં છે. જો તેમાંની 2 ગુણીની વજનનો સરવાળો 196 કિલોગ્રામ હોય. આ બધા સેમ જ દાખલા છે, તમને ખાલી વજન, કિલોગ્રામ, સરેરાશ આવી રીતે પૂછે તો તમારે કન્ફ્યુઝ થવાનું નથી. જો અહીંયા સરાસરી આપી છે ક્યાં? બરાબર. તો જોઈએ 3 ગુણી આપી છે આપણને, તો 98.5 ગુણ્યા શું કરીશું આપણે 3 કરીશું. બરાબર. તો આપણે જોઈશું તો 98.5 ગુણ્યા 3 બરાબર આવશે 5 તારી 15 5, વિધિ પડી 1, 8 તારી 24 ને 1 2505, વિધિ પડી 2, 9 તારી 27 28 ને 29 29 55, એટલે અહીંયા એક પોઈન્ટ મૂકીશું એટલે 295.5 કુલ વજન છે. બરાબર. 295.5 આ 3 ગુણીનું વજન છે. બરાબર. હવે એમાંથી શું કરવાનું છે આપણને, 2 ગુણીના વજનનો સરવાળો 196 છે. આપણને કેટલો આપ્યો છે 196, તો 196 એમાંથી આપણે શું કરીશું બાદ, તો અહીંયા 5 એમ જ રહેશે. 5 માંથી 6 નહીં જાય તો શું કરશું, અહીંયા 9 છે તો આને પણ 10 को લેવડાવવો પડશે, એટલે અહીંથી 10 લઈશું. કેટલા થશે અહીંયા, તો અહીંયા થશે 1, અહીંયા કેટલા થશે 18, ને અહીંયા કેટલા થશે 15. બરાબર. ચલો 15 માંથી 6 જશે તો કેટલા રહેશે 9 રહેશે. બરાબર. 18 માંથી 9 તો અહીંયા 9 રહેશે, 1 માંથી 1 તો અહીંયા 0. બરાબર. તો 99.5 કિલોગ્રામ. શું આવો કોઈ ઓપ્શન છે? તો કે હા, ઓપ્શન નંબર ડી આપણો જવાબ બને છે. બરાબર. ચલો. બગીચામાં રમત રમતા 5 બાળકોની સરાસરી ઉંમર 10 વર્ષ છે. કેટલી છે 10 વર્ષ. કેટલા બાળકો છે? હવે તમને ડાયરેક્ટ મોઢે થઈ જવું જોઈએ. શું? તો કે 5 બાળકો છે અને એમની સરેરાશ ઉંમર કેટલી છે 10 વર્ષ. તો 10 5 50 આ એમની કુલ ઉંમર થઈ ગઈ. જો તેમની ઉંમર 6 8 10 x અને 14 હોય તો તેમની x ની કિંમત શોધો. હવે જો આપણને શું કીધું છે 6, એક બાળકની ઉંમર 6 છે, પછી બીજા બાળકની 8 છે, પછી 10 છે, પછી કોઈ બાળકની ઉંમર x છે, એટલે આપણે એ શોધવાની છે. બરાબર. અને કોઈ એક બીજા બાળકની 14 છે, તો આપણે શું કરીશું 6 8 10 અને 14 નો સરવાળો કરી દઈશું. આ બધાનો સરવાળો કેટલો છે 50 કીધો છે આપણને. આમ લખી શકો ને તમે, આ બધાનો સરવાળો તો કેટલો થવાનો છે 50 જ થવાનો છે. બરાબર ને. હવે 6 8 10 અને 14 નો સરવાળો કરીશું ને આપણે, તો આપણને અહીંયા 38 મળશે. કેટલા મળશે 38, અને x તો એમના એમ જ રહેશે, અહીંયા 50 થશે. હવે જો આ 38 બરાબરની આ બાજુ છે, ડાબી બાજુથી એને જમણી બાજુ લઈ જઈશું તો એ કેવા થશે બાદ બાકી થઈ જશે, એટલે કે માઇનસ થશે. એનું ચિહ્ન બદલાઈએ, આ પ્લસ છે આ બાજુ આવશે તો કેટલા થશે માઇનસ થઈ જશે. બરાબર. તો x બરાબર આપણને કેટલા મળશે, તો 50 માંથી 38 જશે તો અહીંયા કેટલા રહેશે 12 રહેશે. શું આવો કોઈ ઓપ્શન છે? તો અહીંયા જોઈશું તો હા, ઓપ્શન નંબર સી આ જવાબ આવે. જો બીજી રીતે ગણવું તો કેવી રીતે ગણી શકો તમે, 6 + 8 + 10 + 14 કરી નાખો, આનો સરવાળો 38 થવાનો છે. આપણને એક સંખ્યા છે આપણા જોડે, આનો સરવાળો 38 થવાનો જ છે ને. આ તમારા બંનેમાંથી જે મેથડ કરી હોય તે. બરાબર. તમને જે ઈઝી લાગે જવાબ તો એ જવાનો છે. ચલો. એક વન ડે મેચમાં કોહલીએ 72 બોલમાં 108 રન બનાવ્યા, તો તેને પ્રતિ ઓવર બનાવેલા રનની સરેરાશ કેટલી થાય? તો આપણને એવો પ્રશ્ન પૂછ્યો છે કે સરેરાશ રન કેટલા બનાવે એક ઓવરમાં. તો તમને પહેલા એ ખબર હોવી જોઈએ કે એક ઓવર બરાબર કેટલા બોલ થાય, તો 6 બોલ થશે. કેટલા બોલ થશે 6 બોલ. આપણને કેટલા બોલ આપે છે 72 બોલ. બરાબર. 72 બોલની અંદર એને કેટલા રન કર્યા છે, તો 108 રન કર્યા છે. બરાબર. તો આપણે એક ઓવર એટલે કે 6 બોલમાં કેટલા રન, એટલે કે સરેરાશ રન કેટલા કર્યા હશે એમ પૂછ્યું છે. તો આપણે અહીંયા શું કરીશું, તો અહીંયા આપણે કરીશું ચોકડી ગુણાકાર. કેવી રીતે, તો 108 × 6 / 72 આવી રીતે થશે. બરાબર.
તો 6 એટલે 12 6 72 ને 12 નવા 108. તો અહીંયા કેટલા રહેશે? ખાલી 9 રહેશે. તો એક ઓવરમાં 9 રન બતાવ્યા હશે તો કેટલા? બી ઓપ્શન આપણો જવાબ બને છે. બરાબર. ચલો નેક્સ્ટ. 1,30,429 ભાગ્યા 13 ને સાદુરૂપ આપતા જવાબ મળે તો કેટલો જવાબ મળે એવું આપણને પૂછ્યું છે. તો અહીંયા આપણે સીધું ભાગાકાર જ કરવાનું, કશું કરવાનું નથી. બરાબર. જોઈ લઈએ. ચલો તો શું આવશે? કેવી રીતે? તો 13 એકા 13 આવશે. બરાબર. તો અહીંયા બાદબાકી કરીશું તો અહીંયા શૂન્ય આવશે ને અહીંયા પણ શૂન્ય. અહીંયા શૂન્ય મૂકીશું તો કેમ? ભાગ નહીં ચાલે એટલે અહીંયા પણ શૂન્ય આવશે. અહીંયા 4 ભાગ નહીં ચાલે, ફરી એક શૂન્ય મૂકીશું, ઉપરથી ઉતારીશું 2. હવે 2 ઉતારે તો શું થશે? 13 તારી 39. તો 42 માંથી 39 જશે તો કેટલા રહેશે? તો જો બાદબાકી અહીંયા 2 માંથી 9 નહીં જાય તો શું કરીશું? આપણે દશક લઈશું તો અહીંયા કેટલા થશે? 12 થશે. અહીં કેટલા રહેશે? 3. તો 9 આપણે 12 માંથી 9 જશે તો કેટલા રહેશે? તો અહીંયા રહેશે 3. બરાબર. અને 3 માંથી 3 જશે તો 0. હવે ઉપરથી કેટલા ઉતારીશું? આપણે 9 ઉતારીશું. 13 તારી 39. તો અહીં કેટલા આવશે? 0 આવશે. અહીંયા પણ 0 આવશે. બરાબર. તો શું આવો કોઈ ઓપ્શન છે આપણા જોડે? તો કે હા. કેટલા? 10,033. ઓપ્શન નંબર એ આપણો જવાબ બને છે. બરાબર. ચલો નેક્સ્ટ. ચલો આમાં શું છે? તો ચલો 89 × 15 વત્તા 11 × 15 ઓછા 500 ને સાદુરૂપ આપવાથી કયો જવાબ આવશે? જો સાદુરૂપ આપવા માટે તમને ભાગુ સભા આવડવું જોઈએ. શું? ભાગુ સભા એટલે શું? તો કે ભાગુ એટલે ભાગાકાર, ગુ એટલે ગુણાકાર, પછી સરવાળો અને પછી શું આવશે? બાદબાકી. તો મેં કેમ ભાગુ સભા સભા ગુભા એવું નાખી દીધું? તો આ ક્રમ પ્રમાણે આપણે જવાનું છે. પહેલા ભાગાકાર કરવાનો, પછી ગુણાકાર કરવાનો, પછી સરવાળો કરવાનો અને પછી બાદબાકી કરવાનો છે. બરાબર. ચલો હવે આપણે જોઈએ આ દાખલાને. 89 × 15 પ્લસ 11 × 15 ઓછા 500 આવો દાખલો છે. બરાબર. તો શું કરીશું આપણે? તો પહેલા તો આપણે 89 અને 15 નો ગુણાકાર કરીશું ને આ બંનેનો ગુણાકાર કરીશું તો આપણને મળશે 1335 પ્લસ મેં તમને કીધું ગુણાકાર પહેલા થઈ જાય તો આ 11 અને 15 નો ગુણાકાર કરીશું ને તો 165 મળશે. કેટલા મળશે? 165 ઓછા 500 એમના એમ આવશે. હવે શું કરીશું? ગુણાકાર થઈ ગયો. હવે આ બંનેનો શું થશે? સરવાળો. તો આ બંનેનો સરવાળો થશે 1500 થશે. કેટલો થશે? ઓછા 500. તો 1500 માંથી 500 જશે તો કેટલા રહેશે? 1000. તો 1000 આપણો જવાબ બને છે. બરાબર. ચલો નેક્સ્ટ. અહીંયા આપણને શું આપે છે? એક ફૂંદરી આપે છે, ત્રિકોણ આપ્યો છે અને ચોરસ આપ્યું છે. એમાં ત્રિકોણ બરાબર 18 એટલે શું કહે છે? કૌંસમાં 18 ભાગ્યા 2 ઓછા 4 હોય તો શું જવાબ આવે? એવો પ્રશ્ન પૂછ્યો. જો આપણને ડાયરેક્ટ આપે કે આમ આપે ફરક કોઈ પડતો નથી. ખાલી તમને તમારું માઇન્ડ ચેક કરવા માંગે છે. શું કહે છે? અહીંયા સ્ટાર બરાબર કેટલા આપે છે? 18. તો અહીંયા 18 મૂક્યા. પછી ત્રિકોણ બરાબર અહીંયા આપણને 2 આપે છે. કેટલા આપે છે? 2. તો આપણે અહીંયા 2 મૂક્યા. બરાબર. પછી અહીંયા ચોરસ બરાબર કેટલા છે? 4 છે. તો અહીંયા આપણે 4 મૂકીએ. જ્યાં ચોરસ છે તે 4 મૂકી દેવાનું. એના બરાબર કેટલો જવાબ આવે? તો પહેલા કૌંસની અંદર જે છે એનું કરી દઈશું. શું કરશું આપણે? તો 2 9 18 થાય તો અહીંયા કેટલા કૌંસની અંદર 9 આવશે ઓછા 4. હવે કૌંસ છૂટી જશે 9 ઓછા 4. બરાબર. તો શું થશે? 9 માંથી 4 જાય તો 5. તો શું આવું કોઈ ઓપ્શન છે? તો કે હા ઓપ્શન નંબર સી છે. કશું દાખલામાં ખાલી બીવડા જ તમને આ તો. ચલો ઓપ્શન નંબર સી જવાબ આવશે. 3 આંકડાની મોટામાં મોટી સંખ્યાને 4 આંકડાની નાની સંખ્યામાંથી બાદ કરતા જવાબ કેટલો આવે? તો તમને પહેલા એક ખબર હોવી જોઈએ કે 3 આંકડાની મોટામાં મોટી સંખ્યા કઈ છે અને 4 આંકડાની નાની સંખ્યા કઈ છે. તો 4 અંકની નાનામાં નાની સંખ્યા બરાબર 1000 આવશે અને 3 અંકની મોટામાં મોટી સંખ્યા બરાબર 999 આવશે. કેમ?
તો કે 999 પછી સીધા શું આવશે 1000 આવશે, બરાબર ને? એવું જ થાય છે ને? અને 1000 થી નાની કોઈ છે 4 અંકની સંખ્યા નથી, અને 999 થી કોઈ મોટી છે 3 અંકની સંખ્યા એ પણ નથી, એટલા માટે, બરાબર? હવે અહીંયા બાદબાકી કરીશું તો 0 માંથી થશે, અહીંયા નહીં થાય, અહીંયા થશે, નહીં થાય. આપણે અહીંયાથી દશક લઈશું, કેટલા? દશક. તો અહીંયા શૂન્ય થઈ જશે, અહીંયા 9, અહીંયા પણ 9, ને અહીંયા કેટલા થશે? 10. કેમ સર આવું 9 9 મૂક્યા? તો અહીંયાથી એક દશકો અહીંયા આપ્યો, અહીંથી એક દશકો અહીંયા આપ્યો, એટલા માટે, બરાબર? ચલો, 10 માંથી 9 જશે તો 1 રહેશે, 9 માંથી 9 તો 0, 9 માંથી 9 તો 0, અહીંયા 0, તો કેટલો? 1 જવાબ આવવો જોઈએ. તો છે ઓપ્શન નંબર ડી. છે કશું દાખલામાં? ના. ચલો નેક્સ્ટ. 4 કિલોગ્રામ ચોખાની કિંમત 9 કિલોગ્રામ ઘઉંની કિંમત જેટલી છે. જો અહીંયા શું કહે છે? 4 કિલોગ્રામ ચોખા બરાબર 9 કિલોગ્રામ શું કહે છે? ઘઉં. શું કહે છે? ઘઉં. જો 1 કિલોગ્રામ ઘઉંની કિંમત 20 રૂપિયા હોય તો 8 કિલોગ્રામ ચોખાની અને 9 કિલોગ્રામ ઘઉંની કુલ કિંમત કેટલી થાય? આમાં તમારે થોડુંક દિમાગ દોડાવવું પડશે, બરાબર? આપણને શું કીધું છે? તો 1 કિલોગ્રામ ઘઉંની કિંમત આપે છે કેટલી? 1 કિલોગ્રામ ઘઉં બરાબર 20 રૂપિયા. અને બીજું શું આપ્યું છે આપણને? કશું આપ્યું છે? તો કે ના. તો આપણને એવું કીધું છે તો 8 કિલોગ્રામ ચોખાની અને 9 કિલોગ્રામ ઘઉંની કુલ કિંમત કેટલી થાય? તો પહેલા 1 કિલોગ્રામ ઘઉંની 20 રૂપિયા હોય તો 9 કિલોગ્રામ ઘઉં બરાબર કેટલા? આપણે ચોકડી ગુણાકાર કરીશું. શું કરીશું? ચોકડી ગુણાકાર. કેવી રીતે? અહીંયા અને અહીંયા. તો આપણે અહીં જોઈશું 20 ગુણ્યા 9 ભાગ્યા 1 લખશે કે ના લખીએ કોઈ ફરક પડશે નહીં. 9 દુ 18 એટલે 180. આ શું મળ્યું આપણને? તો 9 કિલોગ્રામ ઘઉંની કિંમત મળી. કેટલી? 180, બરાબર? હવે આપણને બીજું શું પૂછ્યું છે? તો કે 4 કિલોગ્રામ ચોખાની કિંમત. શું પૂછ્યું છે? 4 કિલોગ્રામ, સોરી 8 કિલોગ્રામ ચોખાની કિંમત પૂછી છે. પણ અહીંયા શું કીધું છે? 9 કિલોગ્રામ ઘઉં બરાબર 4 કિલોગ્રામ ચોખા આપ્યા છે આપણને અહીંયા. તો આપણે આના બરાબર એવું લખી શકીએ 180. તો 4 કિલોગ્રામ ચોખા બરાબર પણ તો 180 લખી શકીએ ને. તો 4 કિલોગ્રામ ચોખા બરાબર 180 હોય તો આપણે 8 કિલોગ્રામ ચોખાની કિંમત શોધી. કેટલી? 8 કિલોગ્રામ કેટલી થાય? તો શું કરીશું? આપણે ચોકડી ગુણાકાર કરીશું. તો 180 ગુણ્યા 8 ભાગ્યા 4, 4 દુ 8, તો અહીંયા આપણને 360 મળશે. તો આપણો જવાબ અહીંયા કેટલો આવે છે? 360, બરાબર? હવે આપણને એવું પૂછ્યું છે શું? કુલ કિંમત પૂછી. આપણે બે કિંમત શોધીએ નહીં. તમને એવું થાય કે સર 360 તો આ રહ્યા, તો ઓપ્શન બી લગાવી દો. તો ના, 180 અહીંયા છે તો નથી. તો આપણે શું કરશું? આ બંનેનો સરવાળો. તો કેવી રીતે? તો 360 આ કોની કિંમત છે? 8 કિલોગ્રામ ચોખાની, અને અહીંયા બીજા 180 લખીશું. આ 180 છે ને, તો 9 કિલોગ્રામ ઘઉંની કિંમત. આ બંનેનો સરવાળો કુલ પૂછી છે એટલા માટે. તો અહીંયા કેટલા આવશે? 8 ને 6 કેટલા થશે? 8 ને 6 14, અહીંયા 4, 3 ને 1 4 ને 1 5, 540. શું આવો કોઈ ઓપ્શન છે? તો કે હા, ઓપ્શન નંબર ડી જવાબ આવશે, બરાબર? ચલો, 83,524 અને 4,365 ના સરવાળામાં શું ઉમેરીએ તો જવાબ 900 ગુણ્યા 100 આવે એવું કીધું છે આપણને. શું કે છે? ચલો, 83,524 પ્લસ 4,365. તો અહીં કેટલા થશે? 5 ને 4 9, 6 ને 2 8, 5 ને 3 8, 4 ને 3 7 અને 8 એકલા 8, બરાબર? તો અહીંયા 87,889 મળે છે આપણને, બરાબર? હવે આપણને શું કીધું? 900 ગુણ્યા 100. તો 900 ગુણ્યા 100 કરીશું ને આપણે. જો અહીંયા 900 ગુણ્યા 100 તો કેટલો જવાબ મળશે ખબર? 9 1 2 3 અને 4. જો આવો સરળ હોય ને તો 9 એકા 9 થઈ જાય, અને પાછળ જેટલા શૂન્ય હોય ને એટલા અહીંયા મૂકી દેવાના ગણીને. 1 2 3 અને 4 છે, તમે 1 2 3 અને 4 મૂકી દીધા, બરાબર? એવી રીતે મૂકી દેવાનું. તમે એટલો મોટો સરળ આપણે ગુણાકાર કરવા રહેશો તો ક્યાં પહોંચી રહેવાય? પછી આપણે જલ્દી પેપર પૂરું કરવાનું. હવે શું કરીશું? આમાંથી આપણે આ બાદ કરશું તો કેટલી સંખ્યા ઉમેરી એ મળી જશે. કેવી રીતે? તો કે 87,889. આની બાદબાકી કરવાની. કેવી રીતે? તો અહીંથી 10 કો લઈશું. તો અહીંયા કેટલા રહેશે? 8, અહીંયા 9, અહીંયા પણ 9, અહીંયા પણ 9, અહીંયા 10. 10 માંથી 9 જશે તો કેટલા રહેશે? 1. 9 માંથી 8 જાય તો 1. 9 માંથી 8 જાય તો 1. 9 માંથી 7 જાય તો કેટલા રહેશે?
2 અને અહીંયા 8 માંથી 8 જાય તો 0. 2111 એવું કોઈ ઓપ્શન છે? તો કે હા, ઓપ્શન નંબર બી. તો ઓપ્શન નંબર બી આપણો જવાબ બને છે. બરાબર. ચલો, 1 મિનિટમાં એક એન્જિન 95 લીટર પાણી ખેંચે છે. એટલે કે શું કહે છે આપણને? 1 મિનિટમાં કેટલું? 95 લીટર પાણી ખેંચે છે. તો 13,965 લીટર પાણી ખેંચવા માટે કેટલો સમય લાગશે? આપણને સીધું કીધું છે. શું કીધું છે? તો જો બંને એકમો એક બાજુ હોય ને એવી રીતે ચોકડી ગુણાકાર કરવાનો. કેવી રીતે? તો 95 લીટર પાણી ખેંચવા કેટલો ટાઈમ લાગે છે આપણને? 95 લીટર પાણી ખેંચવા માટે 1 મિનિટ. બરાબર. તો 13,965 લીટર માટે કેટલો? તો શું કરીશું આપણે? ચોકડી ગુણાકાર. ચોકડી ગુણાકારમાં શું થશે? તે 13,965 ગુણ્યા 1 ના છેદમાં શું આવશે? તો 95 આવશે. કેટલા આવશે? 95. બરાબર. 13,965 ભાગ્યા 95 કરશો તો આપણને અહીંયા જવાબ મળશે 147 જવાબ મળશે. કેટલો મળશે? 147. બરાબર. તો 147 મિનિટ જવાબ આવશે. જો ધ્યાન રાખજો, અહીંયા સેકન્ડ પણ આપી છે, તો આપણે એ ભૂલ કરવાની નથી. બરાબર. ચલો, વિનયને રોજ 3 કલાક પ્રમાણે સતત 15 દિવસ કામ કરવા બદલ ₹1125 મળે છે. 3 કલાક એક દિવસના કેટલા? 3 કલાક. કેટલા? 3 કલાક. એવા કેટલા દિવસ કામ કરે છે? તો કે 15 દિવસ. કેટલા? 15 દિવસ. તો 15 તારીખ 45 કલાક કામ કરશે. ઓકે, ચલો. અને એને ₹1125 મળે છે. તેને પ્રત્યેક કલાકના કેટલા રૂપિયા? તો આપણને સીધી ખબર પડે. શું? તો 45 કલાક એને કામ કર્યું અને સામે પૈસા મળે છે ₹1125 મળે છે. બરાબર. તો 1 કલાકના કેટલા? ચોકડી ગુણાકાર કરી શકીએ આપણે? તો કે હા, 1125 ભાગ્યા 45. તો આપણે ભાગ ચલાવીશું તો અહીંયા 9 × 5 = 45 થશે. એટલે કે 9 × 5 આમ લખી શકો તમે 45 ને, અને ઉપર જે છે ને 9 × 125 લખી શકો. આ 9 9 ઉડી જશે. બરાબર. તો અને આ 5 પણ ઉડી જાય. કેવી રીતે? 25 × 5 = 125. તો અહીંયા 25 આવશે. શું આવો કોઈ ઓપ્શન છે? તો કે હા, ઓપ્શન નંબર ડી. તો 25 આપણો જવાબ બને છે. બરાબર. એક એન્જિન પંપ 1 કલાકમાં 84,500 લીટર પાણી ખેંચે છે. એટલે કે 1 કલાકની અંદર કેટલું પાણી ખેંચે છે? તો 84,500 લીટર. બરાબર. એન્જિન એક દિવસમાં 10 કલાક ચાલે છે. કેટલું ચાલે છે? એક દિવસમાં 10 કલાક ચાલે છે. તો 5 દિવસમાં કેટલા લીટર પાણી ખેંચશે? 1 કલાક માટે 84,500. તો આપણે શું કીધું છે? એક દિવસ. એક દિવસમાં કેટલું ચાલે છે? તો કે 10 કલાક. તો 10 કલાક ગુણ્યા 84,500. તમને એમ થાય કેમ સર 84,500 કર્યા? તો 1 કલાકમાં એ 84,500 ફરે છે. બરાબર. તો 10 કલાકમાં કેટલા? તો મેં તમને આ વસ્તુ શીખવાડી ને એમ. જો 845 આપણે એમને એમ લખી દઈશું. 1 2 અને 3 પાછળ 3 મીંડા મૂકી દેવાના. તો કેટલા થશે? 8,45,000. બરાબર. ચલો, તો હવે આપણને એવું કીધું છે કે 5 દિવસમાં કેટલા લીટર પાણી ખેંચશે? તો એક દિવસમાં કેટલું મળ્યું આપણને? એક દિવસમાં 8,45,000. તો 5 દિવસમાં કેટલું? તો અહીંયા આમ ચોકડી ગુણાકાર કરીશું તો શું થશે? 8,45,000 ગુણ્યા 5 ભાગ્યા 1. તો 1 લખો કે ના લખો કોઈ ફરક પડે નહીં, સીધો ગુણાકાર કરી દેવાનો. શું થશે? 42,25,000. શું આવું કોઈ ઓપ્શન છે? તો કે હા, ઓપ્શન નંબર ડી આપણો જવાબ બને છે. બરાબર. ચલો, 3 ક્રમિક સંખ્યાઓનો સરવાળો 33 હોય તો તે સંખ્યાઓ કઈ છે? જો પહેલા તો ક્રમિક સંખ્યા એટલે શું? તો ક્રમિક સંખ્યા એટલે એક પછી એક આવતી સંખ્યાઓ. તો 9 10 અને 11 છે. અહીંયા જોઈએ આપણે તો 10 ને 11 21 ને 9 30 થાય છે. આનો સરવાળો 30 થાય છે. એટલે આ ઓપ્શન આવશે નહીં. તો ઓપ્શન એ નહીં આવે. 2 જોઈએ. 11 ને 10 21 ને આ કેટલા છે? તો આ 33 થાય છે. ઓપ્શન નંબર બી આપણો જવાબ બને છે. એ સંખ્યાઓ કઈ? તો ક્રમિક પણ છે ને. 10 પછી 11 11 પછી 12 છે. એટલે ઓપ્શન નંબર બી આપણો જવાબ બને છે. બરાબર. ચલો નેક્સ્ટ.
રામ અને શ્યામ વચ્ચે 150, તો પહેલા તો અહીંયા શું છે? રામ છે અને બીજો કોણ છે? શ્યામ છે. 150 રૂપિયા છે. કેટલા છે? 150 રૂપિયા. એવી રીતે વહેંચીએ કે જેથી રામને શ્યામ કરતા બમણા મળે. એટલે કે જો આ રામ છે, રામને શ્યામ કરતા બમણા મળે, એટલે શ્યામને 1 રૂપિયો મળે તો રામને કેટલા મળે છે? 2 રૂપિયા મળે. તો રામ અને શ્યામને મળતી રકમ શોધો. તો આપણે જોઈએ, ધારો કે આને રામને 1x મળે છે તો આને કેટલા x મળે છે? 2x મળે છે, એવું જોઈએ. બરાબર, તો જોઈશું આપણે. તો એ આનો 2 ભાગ પાડીશું. કેવી રીતે? જો આવી રીતે તમને ના ફાવે ડાયરેક્ટ કરતા શું કરવાનું? 2x અને આ કેટલા? 3x થશે. 3x બરાબર 150 આવું લખવાનું. કેમ? તો કે અહીંયા આપણને કુલ તો આપે છે ને 150, તો x બરાબર 150 ભાગ્યા 3, તો 3 પંચા 15 એટલે 50. x બરાબર કેટલા મળશે આપણને? 50. અને અહીંયા 2x છે એટલે આ શ્યામના કેટલા થશે? 50. અને રામ એના બરાબર 2x છે તો 2 કૌંસમાં 50 કરીશું ને તો 100 મળશે. અને આવી રીતે ના કરવું તો ડાયરેક્ટ શું કરશું? 150 ના એવા 2 ભાગ પાડવાના કે 1x એટલે કે અહીંયા 1 ભાગ આવે ને અહીંયા 2 ભાગ આવે તો 50 અને 100. બરાબર, તો ઓપ્શન નંબર કયો જવાબ આવશે આપણો? તો ઓપ્શન નંબર એ આપણો જવાબ બને છે. બરાબર, એક મેચમાં ધોનીના રન કરતા વિરાટના રન 2 ગણા છે. જો આ એના જેવો જ દાખલો. શું કે છે? એક મેચ છે એમાં ધોની અને વિરાટ 2 છે. બરાબર, તો ધોનીના રન કરતા વિરાટના રન 2 ગણા છે. એટલે ધોની 1 રન મારે છે તો વિરાટ કેટલા રન મારે છે? 2. જો બંનેના રનનો સરવાળો કરવામાં આવે તો એક સદીમાં 10 રન ઓછા પડે છે. એટલે આ બંનેના રનનો સરવાળો કેટલો છે? અત્યારે જો આપણે 1 અને 2 કર્યા તો કેટલા થશે? અહીંયા 3. બરાબર, પણ હકીકતમાં એક સદીમાં 10 રન ઓછા છે એટલે કે 90 રન થશે. એક સદી એટલે 100 રન થાય, એમાં 10 ઓછા તો કેટલા થશે? થશે ને આટલા. હવે 90 છે તો આ બંનેના 90ના એવા ભાગ પાડવાના કે અહીંયા 2 આવે ને અહીંયા 1 આવે. બરાબર, તો અહીંયા 60 લઈએ તો થઈ જશે 30 દુ 60 અને અહીંયા 30. જો થાય છે. આવી રીતે ના કરો તો બીજી રીતે અહીંયા શીખું. જુઓ, ધોની અને વિરાટ, આપણને એમ કીધું છે કે વિરાટના રન ધોનીના રન કરતા 2 ગણા છે. તો ધોનીના રન x લઈશું તો વિરાટના રન 2x લઈએ આપણે. બરાબર, તો આ કુલ x કેટલા થયા? 3x થયા. હવે આપણને બંનેના રન કેટલા આપે છે? તો કે સદીમાં 10 ઓછા છે. તો આ 3x બરાબર આપણે આવું લખી શકીએ. કેટલા? 90. તો આ x બરાબર 90 ભાગ્યા 3. જો કોઈ પણ સંખ્યા અહીંયા ગુણકમાં હોય તો આ બાજુ બરાબરની આ જમણી બાજુ લાવીશું તો એ ભાગાકારમાં જતી રહેશે. તો 3 તારી 9 એટલે x બરાબર આપણને 30 મળે છે. તો અહીંયા 2 કૌંસમાં 30 મૂકીશું તો આપણને અહીં કેટલા મળશે? 30 દુને 60. બરાબર, અને અહીંયા x બરાબર 30. તો શું આવો કોઈ ઓપ્શન છે? ધોનીના 30 અને વિરાટના 60. તો ઓપ્શન નંબર સી આપણો જવાબ બને છે. બરાબર, ચલો નેક્સ્ટ. નવ્ય પાસે અને કાવ્ય પાસેની રકમના 5 ગણા કરતા 10 વધારે. જો આ સેમ એના જેવો જ દાખલો છે. કેવી રીતે? એટલે એક નવ્ય છે અને બીજો કોણ છે? કાવ્ય છે. બરાબર, તો નવ્ય પાસે કાવ્ય પાસેની રકમ એટલે કાવ્ય પાસે કદાચ x રકમ છે તો નવ્ય પાસે કેટલા છે? તો કાવ્ય પાસેની રકમના 5 ગણા એટલે 5x પ્લસ 10 છે. બરાબર, તો જો નવ્ય પાસે 1010 હોય એટલે નવ્ય પાસે કેટલા છે? 1010 એટલે 5x પ્લસ 10 બરાબર નવ્ય પાસે કેટલા છે? 1010 એટલે 5x પ્લસ 10 બરાબર 1010. હવે શું કરશું? આ 10 ને આપણે આ બાજુ લઈ દઈશું તો કેવું થશે? 5x બરાબર 1010 ઓછા 10. મેં તમને કીધું એમ 10 આ બાજુ છે ડાબી બાજુ, ડાબી બાજુથી જમણી બાજુ આવશે તો ઓછા 10 થશે. બરાબર, તો 5x બરાબર 1000 માંથી 10 જશે તો કેટલા રહેશે? 1010 માંથી 10 જશે તો 1000 રહેશે. બરાબર, હવે આ 5 છે અહીંયા ભાગાકારમાં જશે. કેવી રીતે? તો જો x બરાબર 1000 ભાગ્યા 5. કેમ એવું? તો અહીંયા કોઈ પણ સંખ્યા ગુણાકારમાં હોય એ જમણી બાજુ આવે, બરાબરની એક સાઈડથી બીજી બાજુ આવે. જો એ તો ગુણાકારમાં હોય તો ભાગાકારમાં જાય, સરવાળામાં હોય તો બાદબાકી થાય. બરાબર, તો અહીંયા 5 દુ 10 એટલે x બરાબર કેટલા મળ્યા આપણને? 200 મળ્યા. તો કાવ્ય પાસે કેટલા હશે? 200 રૂપિયા હશે. બરાબર, તો ઓપ્શન નંબર બી આપણો જવાબ બને છે. દિયાએ એક સંખ્યા ધારી તેમાં 15 ઉમેર્યા. તો આપણે વિચારીએ કે દિયાએ એક સંખ્યા ધારી એમાં કેટલા ઉમેર્યા? 15 ઉમેર્યા. પછી સરવાળાને 8 વડે ભાગતા. પછી આ જે સરવાળાને 8 વડે ભાગતા
5 મળ્યા. કેટલા મળે છે? 5 મળ્યા. તો તેની ધારેલી સંખ્યા કઈ હશે? તો જો આવું સમીકરણ બની દેવાનું. કેવું શું કર્યું મેં? દિયાએ એક સંખ્યા ધારી, તો આપણે એક સંખ્યા ધારી, તેમાં 15 ઉમેર્યા, તો 15 ઉમેર્યા, પછી એ સરવાળાને 8 વડે ભાગ્યા, તો આનો જવાબ કેટલો મળે છે? 5. તો હવે શું કરીશું આપણે? મેં તમને આવડે કીધું, કોઈ સંખ્યા આ બાજુ હોય ગુણાકારમાં, આ બાજુ જાય તો શું થાય? ભાગાકાર થાય. એવું તો અહીંયા સેમ છે. અહીંયા શું છે? આ 8 ક્યાં છે? ભાગાકારમાં છે. તો આ બાજુ જશે તો શું થશે? x + 15 બરાબર શું થશે? 5. આ બાજુ ભાગાકારમાં છે તો આ બાજુ ક્યાં જશે? ગુણાકારમાં થશે. બરાબર. તો 8 પંચા કેટલા થશે? 40 અને x + 15 એમના એમ. હવે શું કરીશું? x એમના એમ રાખીશું, આ 40 અહીંયા લખીશું અને આ 15 જે ડાબી બાજુ છે એને જમણી બાજુ લઈશું, તો અહીંયા કેટલા થશે? 15 માઇનસ થશે. બરાબર. હવે x બરાબર 40 માંથી 15 જશે તો કેટલા રહેશે? તો 40 માંથી 15 જશે તો આપણને અહીંયા 25 રહેશે. કેટલા રહેશે? 25. તો શું આવો કોઈ ઓપ્શન છે? તો ઓપ્શન નંબર ડી આપણો જવાબ બને છે. બરાબર. ચલો, એક સમબાજુ ત્રિકોણની બાજુનું માપ x + 5 સેન્ટીમીટર છે. જો આ સમબાજુ ત્રિકોણની પરિમિતિ 27 સેન્ટીમીટર હોય તો x ની કિંમત શોધો. તો પહેલા તો સમબાજુ ત્રિકોણ એટલે શું એ તમને ખબર હોવી જોઈએ. તો જેની બધી બાજુનો માપ સરખા હોય એને સમબાજુ કહેવાય. બરાબર. x + 5 થશે. અહીંયા પણ x + 5 થશે અને અહીંયા પણ x + 5 થશે. પરિમિતિ બરાબર કેટલા? 27 આપે છે. પરિમિતિનું સૂત્ર તમને આવડવું જોઈએ. શું છે? 3 ગુણ્યા લંબાઈ, એટલે કે એક બાજુનું માપ બરાબર પરિમિતિ થાય. આપણને એક બાજુનું માપ અહીંયા કેટલું આપ્યું છે? 3 કૌંસમાં x + 5 આપ્યું છે, તો આપણે મૂકી દઈશું. બરાબર. તો 27. તો આને અંદર ગુણીશું, એક વખત અહીંયા ગુણાશે અને એક વખત આ 3 5 જોડે ગુણાશે, તો 3x થશે પ્લસ 5 તારી 15 બરાબર 27. તો આ 3x બરાબર 27 ઓછા 15 કરીશું, તો 27 માંથી 15 જશે તો કેટલા રહેશે? તો કે 12. તો 3x બરાબર 12. હવે x બરાબર 12 ના છેદમાં 3. મેં તમને કીધું એમ 3 આ બાજુ ગુણાકારમાં છે, આ બાજુ ક્યાં જશે? ભાગાકારમાં. 3 ચોક 12. તો x બરાબર 4. તો ઓપ્શન નંબર છે આવો કોઈ? તો કે હા, ઓપ્શન નંબર એ આપણો જવાબ બને છે. બરાબર. ચલો હવે નેક્સ્ટ. હું એક સંખ્યાના 3/4 5 ઉમેરું છું તો મને 11 મળે છે, તો તે સંખ્યા કઈ હશે? જો આપણે શું કીધું? એક સંખ્યા છે. બરાબર. ધારો કે આપણે x લીધા, એમાં એના 3/4 એટલે કે 3/4 છે, એમાં ના એટલે ગુણાકાર જ કરી દેવાનો આપણે. બરાબર. એમાં કેટલા ઉમેરવાના છે? 5 ઉમેરું છું, તો કેટલા મળે છે? 11. કેટલા મળે છે? 11 મળે છે. બરાબર. તો આપણે શું કરીશું? 3x/4 પ્લસ 5 બરાબર 11 આવું મળ્યું. હવે આ 5 ને આપણે આ બાજુ લઈ જઈશું તો કેટલા થશે? 3x/4 બરાબર 11 ઓછા 5. તો 3x/4 બરાબર 11 માંથી 5 જશે તો કેટલા મળશે આપણને? 6 મળશે. બરાબર. હવે જોઈએ આગળ શું થાય છે. તો 3x બરાબર 6 ગુણ્યા 4. કેમ આવું? તો કે આ 4 ઉપર અહીં આ બાજુ જશે તો ક્યાં જશે? ગુણાકારમાં જશે. બરાબર. તો 3x બરાબર 6 ચોક 24. હવે x બરાબર 24/3. આ ગુણાકારમાં છે, આ બાજુ ભાગાકારમાં. 3 8 24. તો x બરાબર 8. શું આવો કોઈ ઓપ્શન છે? તો કે હા, ઓપ્શન નંબર સી. તો ઓપ્શન નંબર સી આપણો જવાબ બને છે. તો બાળકો, તમને અમારા વિડીયો ગમતા હોય તો લાઈક કરો, શેર કરો, અને તમને આગળના વિડીયો જોયા ના હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં એની લિંક આપી છે, તો એ જોજો. બરાબર. આભાર. થેન્ક યુ.